નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે દેશભરમાં કેમિસ્ટોની 24 કલાકની હડતાલ ચાલી રહી છે। દેશભરમાં આજે ઓનલાઈન દવાઓના વેચાણ સામે કેમિસ્ટોએ 24 કલાકની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે। દેશના અંદાજે 12 થી 15 લાખ કેમિસ્ટ આ વિરોધમાં જોડાતા દવાની દુકાન બંધ રહેવાની છે। ગુજરાત સહિત અમદાવાદમાં પણ આ બંધની અસર જોવા મળી રહી છે। કેમિસ્ટ સંગઠનો ઓનલાઈન ઈ ફાર્મસી દ્વારા અપાતા ભારે ડિસ્કાઉન્ટનો સતત વિરોધ કરી રહ્યા છે। સંગઠનો આક્ષેપ કરી રહ્યા છે કે અનિયંત્રિત દવાઓ ઓનલાઈન વેચાણથી સ્થાનિક મેડિકલ સ્ટોરનો વ્યવસાય જોખમમાં મુકાયો છે। તાજેતરમાં કરોડો રૂપિયાની નકલી દવાઓ ઝડપાતા દર્દીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સરકાર સમક્ષ ઓનલાઈન દવાઓના વેચાણ પર કડક નિયંત્રણ અને ડિસ્કાઉન્ટ રોકવાની મુખ્ય માંગ ઉઠી રહી છે। સરકાર દ્વારા જાહેર કરાયેલા GSR 870 નોટિફિકેશન તાત્કાલિક પરત ખેંચવાની પણ મુખ્ય માંગણી કરવામાં આવી છે। ઓનલાઈન દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ મેડિકલ સ્ટોર સંચાલકોની માંગણીનો ઉકેલ ન આવતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે અને દેશભરમાં આજરોજ 20 મેના રોજ ગુજરાતના 35,000થી વધુ મેડિકલ સ્ટોર બંધ પાડી વિરોધ કરી રહ્યા છે। જો કે ઇમરજન્સી સમયે દર્દીઓને પરેશાન ન થાય તે માટે એસોસિએશન દ્વારા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ફૂડ અને ડ્રગ વિભાગે પણ હડતાલ વચ્ચે રાજ્યમાં ખુલ્લા રહેનાર 832 મેડિકલ સ્ટોરનું લિસ્ટ જાહેર કર્યું છે, જ્યાંથી દર્દીઓને હડતાલ સમયે પણ દવા મળી રહે। ઓલ ઇન્ડિયાના 12,40,000, ગુજરાતના 35,000 અને અમદાવાદના 3,000 જેટલા કેમિસ્ટોએ એક દિવસ બંધ રાખી વિરોધ કરી રહ્યા છે। અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા ઓનલાઈન વેપાર કરનાર કેમિસ્ટોને બંધ કરવામાં ન આવતા હવે કેમિસ્ટ એસોસિએશન લડી લેવાના મૂડમાં છે। 150 કરોડ કરતાં પણ વધુની રકમની ડુપ્લિકેટ દવાઓ પકડાય છે, તેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, જેથી ડુપ્લિકેટ દવાઓ બનાવનાર સામે કડકમાં કડક કાયદો બનવો જોઈએ તેવી તેમની માગણી છે। જેથી અમદાવાદના 3,000 કરતાં વધુ મેડિકલ સ્ટોરે આજે બંધ પાડ્યું છે। દર્દીઓને ઇમરજન્સી દવા મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। હોસ્પિટલોમાં મેડિકલ સ્ટોલ ચાલુ રાખવા છૂટ આપવામાં આવી છે, તેમજ ગામડાઓમાં એક મેડિકલ સ્ટોલ ચાલુ રાખવામાં આવ્યા છે, જેથી કરીને દર્દી હેરાન ના થાય। દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।